હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છે? તો આપણા ભાઈ તો મજામાં જ હતા. આજે આપણે સવાર થઈ ગઈ છે તો તમને મોર્નિંગ વ્યૂ દેખાડો જોઈએ. સવાર થઈ ગઈ છે તો આપણો બ્લોગ જોતા રહીએ અને લાઈક સબસ્ક્રાઈબ કરી દઈએ તો મારી આપણે મિત્રો આજે આપણે ભેંસોમાં વારો આવી ગયો. આપણે આવી ગયા છે ભેંસો ચારવા. તો જોઈ લઈએ, જુવારવાળું ખેતર છે બરાબર. જુવાર કરતાં વધારે તમે ખાડો વધી ગયો. કેમ કે આપણે ભેંસો ચારે છે ને આપણે અહીંયા છાંયાને ઊભા છીએ બરાબર. અત્યારે 9:30 વાગી ગયા છે. તો આપણે બ્લોગમાં બન્યા રહેજો આગળ. તો મિત્રો અટાણે બપોરના 12 વાગી ગયા છે અને આપણે ભેંસોને પાણી પાઈ લીધું છે અને આ થોડીક છાંયો ઊભી છે અને બીજી બધી ચરે છે બરાબર. એટલે આમાં તમને ભેંસ દેખાતી નહીં હોય કેમ કે એમાં બહુ ખડ વધુ છે. એટલે અટાણે થોડીક અહીંયા ઊભી ગઈ છે. અટાણે બધાને તગડી મળશું કેમ કે અટાણે ચરી લઈએ, પછી થોડીક વાર પછી આપણે છાંયે બેહાર દેવાનું છે. બ્લોગમાં જોતા રહીજો અને લાઈક કરી નાખજો. આપણે બપોરા કરવાનો સમય થઈ ગયો છે. તારી આપણી ટિફિનની છેલ્લી લઈ લઈ બપોરા કરી લઈ પછી મળી ગઈ. આપણે ભેંસો અટાણી ચારીને ઘર તરફ જઈએ છીએ. જોઈ લો તમે, રસ્તામાં છીએ આપણે. આપણે સીધું જવાનું છે ઘરે. તો બ્લોગ જોતા રહી ગયો. અટાણે ચુડેશ્વર ગોંજ રોડ જતા રહી. મિત્રો અટાણે બધાની માંડી ઉપાડવા માંડી છે. જોઈ લો તમે, બધા કોકમાં બહાર પડ્યા છે અને કોકમાં અટાણે ધાવાનું હાલે ને એવું બધું હાલે. તમારે એની પર શું છે, માંડી ઉપાડવા માંડી છે કે નથી, કોમેન્ટમાં જણાવી દેજો. બાકી આપણે ભેંસો નિરાતે આવેલી જઈએ છીએ ને આપણે વાહે આવેલા જઈએ છીએ નિરાતે બરાબર. બાકી અડધી માંડી ઉપાડવાની નથી, અમારે ઉપડી ગઈ છે. એ તમને કાલના બ્લોકમાં દેખાડી બરાબર. તો કન્ટિન્યુ રહેજો બધા. તો મિત્રો આજે આપણે ભેંસો ચારે આવ્યા હતા અને મારો અનુભવ કહું ને તો આજ ત્યાં વારો નીકળી ગયો છે. કારણ કે આપણે કાયમી ભેંસો ચારતા હોય ને કોક દી ભેંસો ચારતા હોય ને એમાં ઘણો ફેર પડે. કે હું તો કાયમી આવતો નથી, કાયમી તો આપણે કાકા જ આવે છે. હું તો કોક દેવ ટાટિયા દુખે કેમ કે આજ તક નગર કાયમી આમ જ ચારવાની હોય તમડીમાં જ. આજે ખેતર હતું ને અહીંયા લઈ ગયા હતા. અહીંયાથી 3-4 કિલોમીટર છેડો એટલે હાલવા ચાલવામાં 1-1.5 કલાકનો સમય છે. અમે 3 વાગ્યામાંથી નીકળ્યા હતા. અટાણે 4 વાગ્યા છે. કલાકમાં અહીંયા પૂગ્યા છે. હજી ઘરે ચારતું જવાનું છે એટલે હજી 1 કલાક પછી 5:30 ઘરે જવાનું છે. એટલે હમણાં આપણી આ ગાય અહીંયા ચાલે છે, બાકી ભેંસો અડધી અહીંયા ને અડધી ઓની કરે ને આપણે અહીંયા જરીક પોરો ખાઈએ બરાબર. તો આપણા બ્લોગમાં તમે બન્યા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નામે કોમેન્ટ કરી નાખજો બરાબર. અને આપણે આગળ મળીએ બરાબર. લાઈક કરી નાખો.